નમસ્તે મિત્રો. વાળ ખરવા, વાળ પાતળા થઈ જવા અને વાળ ઓછા થઈ જવા એ આજની બહુ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ મેલ હોય કે ફિમેલ હોય એમાં આ સમસ્યા તો જોવા મળે જ છે અને એક ચિંતાનો વિષય છે બધા માટે. ચાલો આજે વાળની આ સમસ્યાના કારણો જોઈએ. સૌપ્રથમ તો વાળ ખરવાની સમસ્યા વારસાગત હોઈ શકે છે. જો શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હશે તો પણ વાળ ખરશે, માટે હિમોગ્લોબિન બી ચેક કરાવવું જરૂરી છે. ઘણીવાર યુવાનોમાં ક્રેશ ડાયટની આદત પડી ગઈ હોય છે. જે લોકો પૂરતું ભોજન લેતા નથી અથવા તો ન્યુટ્રિશિયસ ભોજન લેતા નથી એને કારણે બી વાળ ખરી શકે છે. માનસિક તણાવ અને સ્ટ્રેસ એ વાળ ખરવાનું સૌથી મોટું કારણ પણ બની શકે છે ક્યારેક, માટે તેનાથી બી દૂર રહેવું જોઈએ. જો પૂરતી ઊંઘ ના મળતી હોય તો પણ વાળ ખરે છે. એ સિવાય હોર્મોનલ ઇમ્બેલેન્સ, અમુક ઉંમરમાં સ્ત્રીઓને અને પુરુષોને હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે, તેનાથી વાળ ખરે છે. અને છેલ્લે, જો તમે વધુ પડતા શેમ્પૂ વાપરતા હો, સિરમ વાપરતા હો, હેર માસ્ક વાપરતા હો તો આપના વાળ જરૂરિયાત કરતાં વધારે ખરે છે. ખાસ ધ્યાન રાખજો અને ખરે નહીં તેના માટેના ઉપાયો કરજો.